कभी नहीं हुई इतनी खुशी एम नहीं खबर જ હશે કે આ માંડ છૂટા પડ્યા છે कुछ पीठा हो जाए जलेबी हितेश भाई अँ जो लंगड़ा लंगड़ा चाली रहा बिचारा पराणे आવું પડ્યું નહીં ના ભાઈ બેહી જવાનું સ્વાગત સન્માન એ મહેમાનનું હોય હું તો તમારામાંથી આવ્યો છું કારણ કે અહીંયા હાજર દરેક ક્રિએટર્સની સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયો છું કારણ કે માધ્યમ એક જ છે આ સંસ્થા દ્વારા આજે જે શરૂઆત કરવામાં આવી છે એ સૌથી ઉત્તમ પગલું થયું છે વિજયભાઈ જેમ કહ્યું કે હાર અને જીત એ સિક્કાની બે બાજુ છે મારા હિસાબે છે આજે પામી નથી શકે એમની માટે તો અસંખ્ય સૂર્યોદયની તક છે જે પામી ચૂક્યા છે એના માટે કઠણ છે વસ્તુ કારણ કે હવે એક સ્ટાન્ડર્ડ સેટ થવા માંડ્યું છે आप अपना पॉइंट रखेंगे तो वो कहीं तक भी जा सकता है आप अपना पॉइंट कहीं तक भी पहुंचा सकते हैं तो मेरे हिसाब से क्योंकि ये जो युवा वर्ग है वो नींव का पत्थर है भारतीय संस्कृति का जिसकी आधारशिला पर भविष्य के विश्व गुरु भारत का निर्माण होना है यानी अगर आगे जाके भविष्य में भारत विश्व गुरु बना भारत विश्व गुरु था हमें भारत को वापस से विश्व गुरु बनाना है तो कैसे बनाया जाएगा तो ये जो युवा ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને હું જો રેડી થઈ ગઈ છું મસ્તની અને અત્યારે અમે લોકો મતલબ કીધું હતું એમ જઈ રહ્યા છે એવોર્ડ ફંક્શનમાં આજે મતલબ ત્યાં આગળ છે અને બીજા ક્લાસ ને એવું પણ છે તો માસ્ટર ક્લાસ ને એવું પણ છે તો આપણે લોકો જઈએ અને નીચે મમ્મી પણ રેડી થઈ ગયા છે એમને પણ મળીએ અને મારી જો પેકિંગ પણ થઈ ગઈ છે જવાની અને ફાઇનલી કાલેનો દિવસ એક રહ્યો છે ને આજનો તો અમે આખો દિવસ મતલબ ત્યાં જ હશું અત્યારે હું નીચે જાઉં પછી નીચે જઈને મમ્મીને મળીએ આપણે તો ગાઈઝ મમ્મી જો પણ તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી પણ અહીંયા રેડી થઈ ગયા છે અને બીજા બધા તો ઉતા છે ને અત્યારે વાગવામાં થયા છે 7:45 અને અમે લોકોએ ઉબર કરી લીધી છે ઉબર કરીને અમે બંને જઈએ છીએ કેમ કે આજે મારે મમ્મીને જ જવાનું છે મીતની તબિયત થોડીક સારી નથી તો અમે બંને જઈએ અને ઉબરમાં બેસીને મળીએ તો ગાઈઝ જો અત્યારે અમે લોકો બેસી ગયા છીએ ગાડીમાં અને હવે તો હમણાં પહોંચી પણ જઈશું અને બસ મમ્મી ક્યાં જઈ રહ્યા છીએ આપણે અત્યારે તો આનંદબેનના ઘરે જઈ રહ્યા છીએ આજે તો આનંદના ઘરે જઈ રહ્યા છીએ અને મતલબ ત્યાંથી અમે લોકો બધા જવાના છીએ એવોર્ડ ફંક્શનમાં અને એના ઘરેથી જ બધા મતલબ આનંદબેન ને હું ને મમ્મી ને બીજા કાઠિયાવાડી કપલને એ લોકો બધા આવવાના છે તો ત્યાંથી જ બધા જોડે જઈશું બસ અત્યારે તો ઉબરમાં છીએ અને કેવું છે આજે તમારી ફિલિંગ એટલે મારે તો ક્યાંક જવાનું હોય ને એટલે પહેલાં તો મને આમ બહુ દિવસે વ્લોગ શૂટ થાય છે અને બહુ દિવસે વ્લોગ્સ આવશે અને હવેથી ડેલી કન્ટિન્યુ આવશે અને તમને મજા પણ આવશે કેમ કે હવેના વ્લોગ્સ બધા બહુ જ મસ્ત હશે આજે આપણે એવોર્ડ ફંક્શનમાં જવાનું છે કાલે બધી તૈયારી કરવાની છે અને પરમ દિવસે આપણે લોકો નીકળવાના છીએ બહાર જવા માટે આપણે લોકોને એ લોકો જો હા ખબર છે એ લોકોને અને અત્યારે ભલા આનંદના ઘરે પહોંચીએ ત્યાં જઈને પછી તમને બધા સાથે મળો તો ગાઈઝ અમે લોકો જો આનંદબેનના ઘરે તો પહોંચી ગયા હતા અને બધાય છે ને અત્યારે રેડી થવામાં બિઝી છે મમ્મીની લોકો બધા રેડી થાય છે અને બધા રેડી થઈ ને હવે તો નીકળે છે જો હેલો હાય અને અત્યારે બધા બિઝી છે રેડી થવામાં કેમ છો બસ મજામાં અમે આવીને નાસ્તા પાણી કરાવી દીધા પરાણ અને અમિતભાઈ મેકઅપ કરી રહ્યા છે ના ના વાળ હરકા કરે હે ઓકે કરવાય પડે એમાં શું હે હવે તો સ્ટાર કહેવાય હા અને અહીંયા મમ્મી પણ બધા રેડી થાય ને હવે તો નીકળીએ છીએ
બસ ચલો હવે આપણે નીકળીએ અને પછી ત્યાં જઈને મળીએ ત્યાંના ફંક્શનમાં. ગાઈઝ જો પહોંચી ગયા, રજીસ્ટ્રેશન કરાવી દીધું ને આપણને સુરેન્દ્રવાળા નગરવાળા મિત્રો મળી ગયા છે આપણા. મજામાં કેમ છો? અને બધાએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અહીંયા અને બસ બહુ સરસ એવું કાર્યક્રમ છે. હવે અંદર જઈએ પછી ખબર પડે કે કેવી રીતનું છે ત્યાં. ઈ કદાચ ખુશ થતા હોય તો શું ખબર. હા ખાલી રોવે છે, બાકી ખુશ બહુ છે. कभी नहीं हुई इतनी खुशी. એમને ખબર જ હશે કે આ માંડ છૂટા પડ્યા છે. कुछ पीटा हो जाए जलेबी. હિતેશભાઈ અહીંયા જો લંગડા ચાલી રહ્યા બિચારા. આવું પડ્યું છે પરાણે આવું પડ્યું નહીં. ના ભાઈ બેહી જવાનું. તો ગાઈઝ જો અહીંયા બધા નાસ્તો કરી લીધો બધાએ. તો મમ્મી હજી સ્ટાર્ટ કરે છે અને આપણે આ લોકોએ તો કરી લીધો. તમે જુઓ એમ બધા ખાવા બેઠા છે, કોઈ બાકી નથી. હમણાં તો જમી લીધું. અરે જમવાનું ના હોય, અહીંયા તો સુપડા સાફ હોય. ભારતમાં સાંસ્કૃતિક ભારત, આધ્યાત્મિક ભારત, સામાજિક ભારતની બહુ મોટી ભૂમિકા છે અને એમાં આપ સૌની બહુ મોટી ભૂમિકા રહે છે. આપ સૌ પરિવર્તનના પરિવાહક છો અને બની રહેશો. અત્યારે ખાસ એક વસ્તુ એ કહેવાની કે જ્યારે એક નાનકડો ઇન્સિડન્ટ કે એલ્ફ્રેડ નોબેલ his brother passed away. દિવસભરના સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ અંતર્ગત જે કાર્યક્રમ રહેવાના છે એ અત્યારે ઓપનિંગ સેરેમની ઉદ્ઘાટન વિશ્વ સંવાદ કેન્દ્રને ખૂબ ખૂબ આભાર કે આવા સરસ ફેસ્ટિવલનું આયોજન કર્યું. જ્યારે આયોજનની વાત થતી હતી ત્યારે ઘણા બધા ડિસ્કશન થતા હતા કે આટલા બધા લોકો એક સાથે આવશે કે નહીં આવે, લોકો પાર્ટિસિપેટ કરશે કે નહીં કરે. પણ જે હિસાબે તમે લોકો પાર્ટિસિપેટ કર્યું છે आप अपना पॉइंट रखेंगे तो वो कहीं तक भी जा सकता है. आप अपना पॉइंट कहीं तक भी पहुंचा सकते हैं. तो मेरे हिसाब से क्योंकि ये जो युवा वर्ग है वो नींव का पत्थर है भारतीय संस्कृति का, जिसकी आधारशिला पर भविष्य के विश्व गुरु भारत का निर्माण होना है. यानी अगर आगे जाके भविष्य में भारत विश्व गुरु बना, भारत विश्व गुरु था, हमें भारत को वापस से विश्व गुरु बनाना है, तो कैसे बनाया जाएगा? तो ये जो युवा, देश किसका है, ये राष्ट्र किसका है, ये भूमि किसकी है, जब हमें स्व का बोध आ जाएगा तब हमें खुद समझ आ जाएगा कि मैं क्या कर रहा हूँ या मुझे क्या करना चाहिए. हमारे यहाँ बहुत बड़े बड़े ऐसे गुरु हैं जैसे स्वामी श्रद्धानंद, स्वामी विवेकानंद, महर्षि दयानंद. ये अपने आप को ભારત માતા की વંદે માતરમ. વંદે માતરમ. જોરદાર તાળીઓ આપ સૌ. 30% of those Hindu girls 12 से 15 साल की उम्र they were exploited in ways जो मैं ये प्लेटफॉर्म पे अभी बता नहीं सकता. बट उस चीज के कारण हमेशा हमारे साथ ये होता है कि हमें अपने खुद के एलिमेंट्स डालने की बहुत इच्छा होती है एंड एडिटर्स काफी बार वो जस्टिफाई नहीं कर पाते. ये हम ही नहीं समझा पाते हमको कि क्या डालना है, कैसे डालना है. तो उस चीज के कारण भी अगेन कैप्शन ऐप में यू हैव एआई एडिटर्स यू जस्ट ऑन अ क्लिक ऑफ अ बटन इट विल एडिट इट फॉर यू कंप्लीटली. सो दैट हैज हेल्प्ड मी. तो मेरा इसमें बहुत ज़्यादा अच्छा कुछ है नहीं आज. तो मैं क्योंकि मेरी जो पब्लिक स्पीकिंग्स होती है उसको मैं थोड़ा सा कट करके या अपने एडिटर को दे दूंगी, इसको थोड़ा ठीक करके या इसमें से 1 मिनट की वीडियो निकाल कर मुझे दे दो. तो मेरा इतना इसमें हाथ अच्छा है नहीं. प्रफुल जी बताएंगे. मैं कैप्शंस मैं इस ऐप के बारे में पहली बार सुना. आई डोंट नो अबाउट. मैं पहली बार जो स्टेटमेंट थी उसमें 2 बातें ऐड करना चाहता हूँ. तो पहला क्वेश्चन इस तरह वायरलिटी के ऊपर कुछ बात कर रहे थे. 2 चीज़ों से प्लीज़ दूर रहिएगा क्योंकि आप 100K पर हैं. यहाँ से स्केल
इज व्हाट विल मैटर, ठीक है ना। कंसिस्टेंसी बहुत मैटर करती है। जैसे आज मैं यहाँ पर मुझे पता है ना कि कोई यहाँ पे आना है, शेड्यूल में है, शाम तक का प्रोग्राम है, हो सकता है वीडियो ना बना पाओ, लोग तो वेट कर रहे हैं। अगर एक ने 11 पे नहीं दिखा तो नेक्स्ट तो वेट ना कर रहे हो और मेरी कंसिस्टेंसी भी टूटेगी। कल रात को शायद हम लोग बैठे बैठे सब कुछ खत्म होने के बाद मैंने रात को जो वीडियो शूट करा 155 पे किया, ठीक है। अब उस्तानी बैठ के बनाने के लिए मतलब माइक से मैं फ़ोन से बनाता हूँ, कुछ स्टेबल भी नहीं कर पाता, तो बैठ के फ़ोन पकड़ के वीडियो बनाया। मैं लिख के देता हूँ पूरे कागज़ पर कि 2 मिलियन से ऊपर जाएगा, क्योंकि हमें ये नहीं पता। हम एलपीजी की पेट्रोल की बात कर रहे हैं, क्रूड ऑयल की बात कर रहे हैं, ईरान से स्टेट ऑफ हॉर्मोज बनने सबको ही पता है, बट हमें ये नहीं पता कि उससे बहुत बड़ा नुकसान होने वाला है, क्योंकि हीलियम, सिलिकॉन ऑयल ये भी बंद है। तो क्या हो रहा है क्या नहीं हो रहा उसका तो बता दिया। तो मैं जो बात कहना चाहता था कंसिस्टेंसी, ठीक है। बात सेकंड, एक स्ट्रेटजी सब यूज कर रहे होते हैं 100 के तक पहुंचने के लिए, मुझे नहीं पता आप लोगों ने करी है कि नहीं। 1 मिलियन 2 मिलियन वाले इन्फ्लुएंसर्स की कौन कौन सी वीडियोस उनकी एक्सपेक्टेशन से ऊपर गई हैं हमारी नीश में, समझ रहे हो क्या कह रहा हूं गाइस? यस, तमाशा क्या है। सो अब हम उसी वीडियो को डबल डाउन कर दें, 2 पॉइंट ऐड करके बना दें, ठीक है। इससे आपकी क्रिएटिविटी, जो तक चैट जीपीटी नीचे करेगा ना आपकी क्रिएटिविटी और आपकी थॉट प्रोसेस को, उतना और नीचे होता चला जाएगा अगर आपने वो चीज करी, ठीक है। अपना सोचो, और इससे होता क्या, कैसे सोचोगे? सेल्फ अवेयरनेस, लुक अराउंड यू, ठीक है। जब तक वो पर्सपेक्टिव बाहर नहीं आएगा तो लोगों को आप पसंद नहीं आओगे, ठीक है। वो आपसे रिलेट नहीं कर पाएंगे, जो रिलेटिविटी की बात आपने करी, ठीक है। अब इस वाले सवाल पे आते हैं कि टूल्स कौन से? एक्सप्रेस, जिसको लोग भूल चुके हैं, ठीक है। प्रिंट मीडिया, आपको किसी टॉपिक पर अगर अपने सारे जो दिन में बोलूं सारे तार खोल लेने अपने दिमाग के, तो आप जाके पढ़ लो, ठीक है। जैसे मैं किसी एक बहुत सीनियर आईएएस ऑफिसर, ગાઈઝ આટલી જબરી લાઈનમાં ઊભા રહીને માંડ રોટલી મળી નહીં, અને હા જો કેટલી ખુશી, 2 રોટલીની મને 2 મળી ગઈ। અને કિંજલબેન, અમે છે ને ગુજરાતી રહ્યા, ગુજરાતી હોય ને એમાં અમે કાઠિયાવાડી, બપોરના 12 વાગે ને એટલે ભૂખ લાગતી થાળી સાંભળે, ગમે એવડા ક્રિએટર હોય લાઈનમાં ઊભું રહેવું પડે, થાળી ભૂખ, પેટની ભૂખ હાટોથી બધુંય કરવું પડે। ચલો ખાઈ લઈએ પહેલા, પછી મળીએ। મજામાં? વાહ વાહ વાહ, ક્યાં બાત હીરા તો મોજ। એટલે આજે પણ તેમની અદાકારીને જોવાનો આપણને સૌને ગમે અને ગુજરાતી સિનેમા માટેનું એક અલગ વિઝન ધરાવતા, આવો તેમના મનોભાવને આપણે સૌ જાણીએ, એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ। સ્વાગત સન્માન એ મહેમાનનું હોય, હું તો તમારામાંથી આવ્યો છું, કારણ કે અહીંયા હાજર દરેક ક્રિએટર્સ સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થયો છું, કારણ કે માધ્યમ એક જ છે। આ સંસ્થા દ્વારા આજે જે શરૂઆત કરવામાં આવી છે એ સૌથી ઉત્તમ પગલું થયું છે। વિજયભાઈ જેમ કહ્યું કે હાર અને જીત એ સિક્કાની 2 બાજુ છે। મારા હિસાબે જે આજે પામી નથી શકે એમની માટે તો અસંખ્ય સૂર્યોદયની તક છે, જે પામી ચૂક્યા છે એના માટે કઠણ છે વસ્તુ, કારણ કે હવે એક સ્ટાન્ડર્ડ સેટ થવા માંડ્યું of India. Behind the colors and festivals, they are really poor and hungry. Today, I am here to uncover the real truth of India. Oh, Bailu! Oh, National Geographic na rejected mal. Oh, buddy! Excuse me. Oh, shooting ચાલુ છે? No, I am a content creator. Oh, content creator? Yeah. તો શું અહીંયા સ્લમડોગ જેવું ટ્રેલર બનાવવાનું અને પિક્ચર પછી સીધી ઓસ્કરમાં હે? No, I am just documenting reality and rising awareness. Oh, reality? તો
તો તમને અહીંયા આગળ કેટલો ટાઈમ થયો? Around 5 to 10 minutes. અને 5 થી 10 મિનિટમાં તને એની રિયાલિટી ખબર પડી ગઈ એમ? આય તને એની રિયાલિટી બતાવો. Come with me. You want to see more hungry people, more poor people? Yeah, come with me inside. I'll show you. Come. No. જોઈશે મેં પણ મુન્નાભાઈ MBBS જોઈશે. You talk here only. વાહ મારો ભૂલો તો બહુ હોશિયાર થઈ ગયો છે ને. Okay. Then tell me one thing. તમને ઇન્ડિયામાં દેખાવા માટે hungry and poor people જ દેખાય છે? બીજું કંઈ દેખાતું નથી? I'm just showing what I see. તંબુરો તું એ જ દેખાડે છે જેમાં તું મોટો લાગે. ગરીબીને બેકગ્રાઉન્ડમાં રાખી અને પોતે હીરો બનવા નીકળ્યો છે ને તું. અરે ભૂરા, this is not real India and this is not real content creation. Oh, is that so? Yes. Now you will tell me what is content creation? Yes. Tell me, what is content creation? Okay. ચાલ તને સૌથી મોટા ક્રિએટર્સ ફેસ્ટમાં લઈ જાઉં અને તું અહીંના ક્રિએટર્સને જો, એમનું કન્ટેન્ટ જો અને એમની પાસેથી શીખ કે વોટ ઇઝ રિયલ કન્ટેન્ટ ક્રિએશન. આ શું બોલ્યો તું? Hungry people, poor people. હે? જો આજે તારા હંગરનું લંગર ના લગાડી દઉં ને તો હું પણ એક સાચો ઇન્ડિયન છું. ચાલો આપણે રસ ભાત ખાવા જઈએ. ત્યાંની શરૂઆત તો કરીએ. Rust bath? What is rust bath? અરે તું આવતો ઘરે તને બહુ મજા આવશે. ચાલ come with me. અને કહેતા ગર્વ એ થાય કે આપણે એ ભૂમિમાંથી આવીએ છીએ કે કંસ શિશુપાલ કૌરવ યાદવ દ્રોણ ને ભીષ્મ યમરાજ દેવા સર્વનો ફેસલો એક હારે કરો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા અને હિમગીરી ભીત પર જે લખો ફેસલો પાંડવોએ વનગતા શીર ધાર્યો એ પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો એ જગતના નાથ તે સ્વીકાર્યો અને એવા ભારતનો ભગવાન એ પણ મારો મોગેલો થાને મહેમાન આરે રે એ તને હરાગ ભોલાવો શામળા કૃષ્ણ ભગવાનની લીલાની મેં અગાઉ પણ વાત કરી પણ સમય એ કાળિયો ઠાકર બતાવે તો જ આ મંચ પર ફરી આવવાનો મોકો મળે અને મારી આ વખતે એવી ઈચ્છા છે કે આપણે ભેગા થઈને કૃષ્ણ ભગવાન હાલે ગીતનો નાદ રણકારવો છે તો જ્યારે એ કડી આવે કે કૃષ્ણ ભગવાન હાલે દ્વારકાને કઈ લીધો રે મણિયાર કેરો વે તો હોવે હવે આપણે જોડે એનો નાદ કરીને ભગવાનને યાદ કરીએ હે કૃષ્ણ ભગવાન હાલા દ્વારકાને કાઈ કૃષ્ણ ભગવાન હાલા દ્વારકાને કાઈ લીધો રે મણિયારા વાળો વે એ હોવે હોવે લીધો મણિયારા કે તારુડા દીવો મણિયારા હે રાધા રાણી ને બેઠા હે લીલે ને કાઈ રાધા રાણી ને બેઠા હે લીલે ને કાઈ ધુવે રે મણિયારા તારી વાત હે હોવે હોવે ધુવે મણિયારા તારી વાત હે નાગર નંદજી લાલ નાગર નંદજી
ગલીમાં બોલે વીણા મોર. મસવાલે કોઈ જાણે એ તો જાણે બધાના ગગડાની વાત. કટકા થઈ જાય નટકટ. કારણ કે ગોપીઓને ભરને નિંદરમાંથી ઝબકાવીને જગાવે છે અને ત્યારે આપણું લોકગીત શું કહે છે? હે ખમા મારા નંદજીના લાલ મોરલી કાને. ઓર્ગેનાઇઝર વીકલીના તેઓ એડિટર છે. આવો જોઈએ કે ફાઇનલિસ્ટમાં રાઇઝિંગ કેટેગરીમાં બેસ્ટ ફેમિલી વેલ્યુઝ ના ફાઇનલિસ્ટ Finalists for Best Award for Promoting Family Values in Rising Creator Category are Pooja Tagariwala, Bharat Bhai Ankolia, Annie Singh, Golakia Rubin, Jenny Panchal. ક્રિએટર્સ ફેસ્ટ 2026 એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલ આંબેકરજી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત કાર્યવાહ ડોક્ટર સુનિલ બોરીસા, પ્રચાર પ્રમુખ શ્રી તેજસભાઈ પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તો સૌથી મોટી પદવી તમને મળી ગઈ છે, જેમાં સ્વયં શ્રી રામ અને મહાદેવના પરમ ભક્ત એવા અતિ જ્ઞાની રાવણ વચ્ચે ધર્મ યુદ્ધ થયું હતું એમ. પણ હું આ બધું તને કેમ? Quattro, you promised me to tell everything. I tell you everything, but in a style of modern India. Modern India? Yes. Let me show you the Ramayana. Okay. Come with me. And we'll have Kulfi. In Star Creator Category are Ayushi Gajera, Hiren Patel, Jimit Parmar, Nidhi Kachar, Bhavesh Gondalia, and the winner is Jimit Parmar. ગાઈસ જો બધા વિદાય લે છે. હવે આ રાજકોટ વાસી પણ નીકળે છે. હવે મળી હવે અમદાવાદ. હા, અમદાવાદની મુલાકાતે મહેમાન ગતિ કરવા આવો. માણેક ચૂકવવાનું છે. હા, મળે તો આપણે આપણા ક્રિએટરો ભેગા થઈને મિની કરવાની, એક દાડાની પિકનિક ની મજા કરવાની. ચલો મહાદેવ સંજય કે નહીં. अरे देखो सब कुछ है ना, खाना खाया, पानी पिया, आइसक्रीम लिया, सब लिया, अवार्ड लेना रह गया. वो नेक्स्ट टाइम वो भी अवार्ड अपन नेक्स्ट टाइम. टेंशन नहीं लेने का सर, टेंशन नहीं लेने का. તમારો નંબર આપણી સાથે બહુ મોટા હિરોઈન આવી ચૂક્યા છે. પાછળ લાઈટ આવે છે. ઓહો, આપણી સાથે તમે આમ જતા રહો. આપણી સાથે બહુ મોટા हीरोइन ज्वाइन થઈ ગયા છે. आपको कैसे पता चल जाता है कि मैं आई हूँ? पता चल जाता है, हमने बुला लिया, ये आए नहीं थे, स्पेशली बुलाया है इनको मिलने के लिए. इनको मिलने के लिए मुझे आना है. मेरे बहुत अच्छा. बंसी राजपूत और इनकी फिल्म आ रही है. आओ છો ને, ચલો આવો છો ને, જોવા જરૂરથી જજો. તમે બોલાવો ને અમે ના આવીએ એવું ને. અને હા, સાચી વાત છે, અમે આવીશું બધા પ્રીમિયરમાં. બોલાવજો પ્રીમિયરમાં. અને જો પાછળ ખેલ ચાલે છે, જો જો બધા જો હા ભાવેશભાઈ, બોલો કેમ છો? મજામાં ને? ભૂક્કા કાઢી નાખો, ભૂક્કા કાઢી નાખો, બનાવો લીલો બનાવો ને ન હોય તો જોયા કરો ને અમને બધાને ફેરવા કરો. વાહ ભાઈ, વાહ ભાઈ. હવે ડાઉન થઈ ગયો અવાજ. ઈ બહુ મસ્ત વાત છે. ફાઇનલી બસ મળી ગઈ. ઘરે વ્લોગ નતો લીધો આપણે, અને
વિદાય ક્ષણે તમે શું કહેવા માંગશો? અમોની ઈચ્છા નથી તમને છોડીને જવાની, પણ અમારી મજબૂરી છે ને, અમારે જવું પડે છે. અમદાવાદ અમને બહુ જ મજા આવી. અમોના કહેવાથી તમને કઈ તમારી લાગણી દુભાણી હોય તો અમોને માફ કરી દેજો. તમારી કઈ દુભાણી હોય તો માફ કરજો. ના નેક્સ્ટ ટાઈમ મળે. ચલો ગોવાનો આપણો ફાઇનલ છે. ફાઇનલ. ચલો ગોવામાં તમને મળશે. અપુબેન નું કહી દેજો ફાઇનલ. બરોબર, બાય બાય, મળીએ. ચલો શાંતિથી નિરાતે પહોંચી જાવ એટલે મેસેજ કરી દેજો, ખાલી નંબર સેવ કરી લો. બાય 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 બાય, સી યુ. આવજો. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ જો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ એ લોકોને મૂકીને, અને અત્યારે વાગવામાં થયો છે 1, અને હવે બહુ જ થાક લાગ્યો છે. તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરશું. વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.